આનાથી વધારે રકમમાં જે ખેડૂતે થાંભલો ઉભો કરાવવાનું સમાધાન કર્યું હતું, મેં હું બોલ્યો એનાથી વધારે રકમનો, ઈ ખેડૂતને આ જાગૃતિના કારણે ખબર પડી કે આ તાણિયાના તો અલગ લેવાના થાય. એટલે ખેડૂતે કહ્યું કે મારા ખેતરમાં આપણું સમાધાન આ 66 મીટરમાં થાંભલો ઉભો કરો એનો છે. બહાર તમારે જો પગ મૂકવો હોય, તાણિયો નાખવો હોય તો એના એક તાણિયાના 5 લાખ દીઠ આપો તો થાય, બાકી ના થાય. આ જાગૃતિ છે. આ કામ કિસાન સંઘર્ષ સમિતિ કરે છે. અને આને કોઈ રાજકારણ ગણતું હોય તો એ રાજકારણ નથી, એ તમારો શબ્દનો ભ્રમ છે. અને રાજનીતિ કહેવાય ને ગર્વથી અમે કહીએ છીએ કે આ રાજનીતિ અમે કરીએ છીએ. મિત્રો, મારે 2-3 બાબત ખાલી તમારું ધ્યાન દોરવું છે. આપણે અહીંયાથી નીકળીએ, આગેવાનોને પણ વિનંતી કરું છું, અહીંયાથી આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ ત્યારે શિસ્તબદ્ધ રીતે પોલીસ તંત્ર તો નોંધ લે કે નહીં કિસાન સંઘર્ષ સમિતિ આખી શિસ્તમાં છે. મીડિયાના મિત્રો પણ એની નોંધ લેવા જોઈએ કે નહીં, કાયદો અને વ્યવસ્થાને સાથે રાખી માથે ચડાવીને ચાલવા વાળી આ ટીમ છે. અહીંથી જેટલું પહેલું ટ્રેક્ટર હોય એની પાછળ બીજું ટ્રેક્ટર, બીજાની પાછળ ત્રીજું ટ્રેક્ટર, ક્યાંય ઓવરટેક કરવાની કોઈ અટકચાળો આપણે નહીં કરીએ, કારણ કે આપણે નેશનલ હાઈવે ઉપરથી પસાર થવાનું છે. ટ્રક આવતા હશે, નાની મોટી ઘટના બની તો વાતનું વતેસર થઈ જાય. આવું આપણે ક્યાંય કરવું નથી. કદાચ 2 મિનિટ ક્યાંક ફરજિયાત કોઈ ધરાર આડો વચ્ચે ઉતરે તો આપણે 1 મિનિટ પૂરતો સ્ટોપ કરવો પડે તો કરવાનો, બાકી 1 મિનિટે ટ્રેક્ટર આપણું અહીંથી નીકળ્યા પછી 1 મિનિટે ક્યાંય સ્ટોપ ન થાય.